સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આપણે તારવીએ. જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને મળશે a, બીજું પદ આપણને a પ્લસ d, ત્રીજું પદ આપણને મળશે a પ્લસ 2d, ચોથું પદ આપણને મળશે a પ્લસ 3d. આ રીતે જો હું પાંચમું પદ લખીશ તો મને મળશે a પ્લસ 4d. આમ જો શ્રેણીનું મારે કોઈ પણ નંબરનું પદ લખવું હશે તો એ પદ કરતા એક ઓછું d તરીકે આપણે એને લખવાનું રહેશે. એટલે જો હું શ્રેણીનું nમું પદ લખીશ, તો એ મને મળશે a પ્લસ n-1 ઇન્ટુ d. આમ શ્રેણીનું n પદ શોધવાનું સૂત્ર આપણને મળશે a પ્લસ n-1 ઇન્ટુ d. ઉદાહરણ તરીકે જો આપણે લઈએ, જો હું શ્રેણીનું પાંચમું પદ શોધું છું a5, તો મને a5 મળશે a પ્લસ 4d. તેવી જ રીતે હું 10મું પદ શોધીશ તો મને મળશે a પ્લસ 9d. તે જ રીતે હું 50મું પદ લખીશ તો એ મને મળશે a પ્લસ 49d.